નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ। આપણે ગુજરાતી વ્યાકરણ વિભાગમાં ઘણા બધા એકમો આપણે ભણી ગયા છીએ। આજે આપણે એક એવા એકમ તરફ જઈ રહ્યા છીએ કે કદાચ તમારા અભ્યાસ કાળ દરમિયાન તમે પ્રથમ વખત ભણતા હશો અને એ એકમનું નામ છે છંદ। છંદના ઘણા બધા લેક્ચર આપણે મિત્રો કરવા પડશે, કારણ કે છંદ એ તમારા માટે નવો વિષય છે। તમે લોકો મનોમન એવું ધારીને બેઠા છો કે છંદ ભાષામાં એ ખૂબ અઘરા છે। વાસ્તવમાં વ્યાકરણ વિભાગમાં તમામ એકમો આપણા જે આપેલા છે, તમામ ટોપિકોમાં સૌથી સરળમાં સરળ ટોપિક જો કોઈ હોય મારી દૃષ્ટિએ તો એ છંદ છે। પરંતુ છંદ શીખતા પૂર્વે એના છંદના પારિભાષિક શબ્દો જે છે એ શબ્દોથી, એની વ્યાખ્યાથી તમે લોકો વિદિત થાઓ, એની વ્યાખ્યા તમારા મગજમાં આવી જાય અને પારિભાષિક શબ્દો તમે જાણતા થઈ જાઓ તો મને લાગે છે કે છંદ ભણવા તમારા માટે બહુ સરળ થઈ પડશે। પરંતુ આપણે ગોખવાવાળી વાત કરીએ છીએ અને ગોખવાથી છંદ કોઈ પણ સંજોગોમાં આવડી શકે નહીં। એના પારિભાષિક શબ્દોથી મિત્રો આપણે વિદિત થવું ખૂબ જ જરૂરી છે। છંદને હું ભાષાનું ગણિત કહું છું। તમે જોયું કે ગણિતમાં તમને એક એક સ્ટેપની, એના એક એક નિયમની ખબર હોય તો તમારા તમામ દાખલા સાચા પડે। એમ અહીંયા છંદમાં પણ એના તમામ પ્રકારના પારિભાષિક શબ્દો અને એના નિયમોથી તમે વિદિત હોય તો તમારું છંદનું કામ અમારી દ્રષ્ટિએ મિત્રો ખૂબ જ સરળ બની જાય છે। તો આપણે સૌથી પહેલાં એના પારિભાષિક શબ્દોની વ્યાખ્યાઓથી આપણે આ છંદની શરૂઆત કરીશું। તો સૌથી પહેલાં છંદ કોને કહેવાય? છંદ કોને કહેવાય? છંદની વ્યાખ્યા, છંદ કોને કહેવાય, છંદ એટલે શું, તો એની આપણને ખબર હોવી જોઈએ। માત્ર પરીક્ષા લક્ષી નહીં મિત્રો, પરીક્ષામાં, બોર્ડમાં અથવા તો તમારી શાળાકીય પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાશે તો તમને જવાબ તો આવડવાનો છે, પણ છંદની ભાષામાં આવશ્યકતા શું છે, શા માટે છંદ, એની જરૂરિયાત શું છે, તમે મને કહી શકો કે છંદ શા માટે, તમારે શા માટે જરૂરિયાત છે? તમારે માત્ર ને માત્ર માર્ક પૂરતી જરૂરિયાત છે, પણ છંદની ભાષામાં જરૂરિયાત શું કરવા, શા માટે છંદ? તો અહીંયા હૃદયમાં ઉદ્ભવતી લાગણીઓ, હૃદયમાં ઉદ્ભવતો પ્રેમ, તિરસ્કાર, હૃદયમાં ઉદ્ભવતો ગુસ્સો, હૃદયમાં ઉદ્ભવતી દયાને શબ્દોના માધ્યમથી અભિવ્યક્ત કરવા માટે ભાષામાં છંદની આવશ્યકતા છે। એટલે તમે જુઓ, છંદને જુદા જુદા રાગમાં ગવાય છે। છંદ ગાવા માટેનો જુદો જુદો સમય નિયત કરેલો છે। કયો છંદ ક્યારે ગાવો એવું છંદશાસ્ત્રમાં પણ નિશ્ચિત થયેલું છે। તો અહીંયા હૃદયમાં ઉદ્ભવતો પ્રેમ, તિરસ્કાર, લાગણીઓ અને ગુસ્સાને અભિવ્યક્ત કરવા માટે ભાષામાં છંદની આવશ્યકતા છે। તો સૌથી પહેલાં છંદની વ્યાખ્યાથી આપણે વિદિત થઈએ કે છંદ એટલે શું। તો કાવ્યમાં મધુરતા લાવવા માટે કરવામાં આવતી મેળવાળી રચનાને છંદ કહેવામાં આવે છે। કાવ્યમાં મધુરતા લાવવા માટે કરવામાં આવતી મેળવાળી રચનાને
છંદ કહેવામાં આવે છે। મિત્રો, છંદ શીખતી વખતે આખી આપણી ગુજરાતી ભાષાના સ્વર, વ્યંજનો અને તમારી સ્વર પેટીના અંગોમાંથી કયો વર્ણ, કયો અક્ષર ક્યાંથી બોલાય છે એની આપણને માહિતી થઈ જવી જોઈએ અથવા મળી જવી જોઈએ અથવા જાણી લઈએ તો મને લાગે છે કે છંદ શીખવામાં કંઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી। તો શું ફરીથી વ્યાખ્યાથી વિદિત થઈએ। કાવ્યમાં મધુરતા લાવવા માટે કરવામાં આવતી મેળવાળી રચનાને છંદ કહેવામાં આવે છે। તો છંદ એટલે શું એનાથી મિત્રો તમે વિદિત થયા કે કાવ્યમાં મધુરતા લાવવા માટે કરવામાં આવતી મેળવાળી રચનાને શું કહેવામાં આવે છે? છંદ કહેવામાં આવે છે। છંદના મુખ્ય પ્રકાર કેટલા છે? છંદના મુખ્ય પ્રકાર કેટલા છે? મિત્રો, તમારી ટેક્સ્ટ બુકમાં આપણે માત્ર ને માત્ર છંદ ભણવાના છે। આમ તો છંદ તો ઘણા બધા છે, પણ આપણા અભ્યાસક્રમમાં 6 છંદોનો સમાવેશ કરવામાં આવેલો છે અને એ 6 છંદમાંથી 2 માર્કના છંદ આપણી સામે ફરજિયાત પેપરમાં પૂછાવાના છે। તો તમે એની તમામ પ્રકારની વ્યાખ્યાઓથી, એના તમામ પ્રકારના પારિભાષિક શબ્દોથી તમે લોકો વિદિત થઈ જશો તો મને લાગે છે કે છંદ ભણવાનું અને છંદના માર્ક મેળવવાનું તમારા માટે ખૂબ સરળ બની જશે। તો છંદના મુખ્ય અથવા સામાન્ય પ્રકાર કેટલા છે? તો છંદના સામાન્ય સામાન્ય અથવા મુખ્ય પ્રકાર 2 છે। એવો પ્રશ્ન પણ તમને પૂછાય કે ભાઈ છંદના મુખ્ય પ્રકાર કેટલા છે અથવા છંદના સામાન્ય પ્રકાર કેટલા છે, આપણને ખબર પડવી જોઈએ। તો છંદના મુખ્ય પ્રકાર કેટલા છે મિત્રો? 2 છે। મને તમે કહી શકો કે છંદના મુખ્ય પ્રકાર 2 છે, એ 2 પ્રકાર કયા છે એ તમે મને કહી શકો? કારણ કે તમારી પાસે ટેક્સ્ટ બુક આવી ગયેલી છે, તમે અભ્યાસ પણ કર્યો હશે, તો આપણને સામાન્ય પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ। તો છંદના મુખ્ય પ્રકાર 2 છે અને એ કયા 2 પ્રકાર છે? એક અક્ષરમેળ અને બીજો માત્રામેળ। આ 2 પ્રકાર છે। અક્ષરમેળ છંદ, બીજા સંખ્યામેળ કે રૂપમેળના નામથી પણ ઓળખાય છે। અને માત્રામેળ છંદ જે છે એને લયમેળ છંદ પણ કહેવામાં આવે છે। તો છંદના સામાન્ય અથવા મુખ્ય પ્રકાર કેટલા છે? તો છંદના સામાન્ય અને મુખ્ય પ્રકાર 2 છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ। હવે મિત્રો, આપણે એ જાણી લેવું જરૂરી છે કે અક્ષરમેળ છંદ કોને કહેવાય અને માત્રામેળ છંદ કોને કહેવાય। અક્ષરમેળ છંદ કોને કહેવાય તો એની વ્યાખ્યા લખીએ આપણે। અક્ષરમેળ છંદ કોને કહેવાય? તો જે છંદમાં અક્ષરોની ગણતરીને ધ્યાનમાં લેવામાં આવતી હોય તેને અક્ષરમેળ છંદ, સંખ્યામેળ છંદ
કે રૂપમેળ છંદ કહેવામાં આવે છે। એને બહુ સરળ રીતે મિત્રો આપણે સમજીએ કે અક્ષર વચ્ચે મેળ સધાતા અથવા અક્ષરોની ગણતરીને ધ્યાનમાં લેવાતી હોય તેવા છંદને અક્ષરમેળ છંદ કહેવામાં આવે છે। તેવા છંદને અક્ષરમેળ છંદ કહેવામાં આવે છે। મિત્રો માત્રામેળ છંદ કોને કહેવાય? તો એ માત્રામેળની વ્યાખ્યા લખીએ, જે છંદમાં માત્રાની ગણતરીને ધ્યાનમાં લેવામાં આવતી હોય તેને માત્રામેળ છંદ કહેવામાં આવે છે। તમે મિત્રો ચોપડીમાં જોયું છે કે એ છંદના વિભાગમાં આમ એક યુની નિશાની હોય અને એક આમ ડેશની નિશાની હોય અને એક એકડો અને બગડો। આપણે છંદમાં આ 4 વસ્તુઓ સુધી પહોંચવાનું છે કે કયા આ લઘુ કહેવાય, આ ગુરુ કહેવાય, અને એક કહેવાય આ 2, આ એકડો 1 માત્રા છે, આ 2 માત્રા છે। અહીંયા કયા અક્ષર ઉપર યુ આવે અર્થાત અર્ધચંદ્રાકાર બિંદી આવે, અને કયા અક્ષર ઉપર ડેશ આવે, કયા અક્ષર ઉપર એકડો આવે અને કયા અક્ષર ઉપર બગડો આવે। આ બધા જ પારિભાષિક શબ્દોને શીખી લીધા પછી આપણો મુખ્ય હેતુ આ 4 વસ્તુ સુધી પહોંચવાનો છે। પણ સીધા તમે પહોંચવા જાઓ તો ક્યાંક ને ક્યાંક નાની મોટી ગરબડ થવાની શક્યતા છે। એટલે પદ્ધતિસર તમે છંદના પારિભાષિક શબ્દોથી જો તમે વિદિત થઈ જાઓ તો તમને બહુ સરળતાથી ખબર પડે, તમને બહુ સરળતાથી સમજાઈ જાય કે કયા અક્ષર ઉપર યુ આવે, કયા અક્ષર ઉપર ડેશ આવે, કયા અક્ષર ઉપર 1 આવે અને કયા અક્ષર ઉપર 2 આવે। તો અહીંયા તમે છંદના પ્રકારથી વિદિત થયા। 2 પ્રકારના છંદ, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ। એના પછી ગણ કોને કહેવાય? અહીંયા મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં તમને 1 માર્કના સ્વરૂપમાં ગણ કોને કહેવાય એવો પ્રશ્ન પણ પૂછી શકાય। તો ગણ કોને કહેવાય એની વ્યાખ્યા શું થશે? 3 અક્ષરના સમૂહને ગણ કહેવામાં આવે છે। તમે જોયું છે છંદમાં કે પંક્તિને 3-3ના ખંડમાં, દાખલા તરીકે મગન, છગન, જગતને છેતરે છે, અને પછી પંક્તિના ભાગ કર્યા હોય, આમ 3-3 અક્ષરોના ટુકડા કર્યા હોય। તો આ 3 અક્ષરના ટુકડો જે છે આને ગણ એટલે સમૂહ, 3 અક્ષરના સમૂહને મિત્રો ગણ કહેવામાં આવે છે। છંદના બધા જ નિયમો આ 3 અક્ષરના સમૂહ ઉપર લાગુ પડે। છેલ્લે 1 અક્ષર વધતો હોય કે 2 અક્ષર વધતા હોય તો કોઈ નિયમ લાગુ પડે નહીં। તો છંદના બધા જ નિયમો જે છે એ નિયમો આ ગણ ઉપર લાગુ પડે છે। તો ગણની વ્યાખ્યાથી મિત્રો તમે વિદિત થયા કે 3 અક્ષરના સમૂહને ગણ કહેવામાં આવે છે। એના પછીનો પ્રશ્ન છે મિત્રો, યતિ કોને કહેવાય? યતિ કોને કહેવાય?
બધા જ પારિભાષિક શબ્દોની વ્યાખ્યાઓ તમારા મગજમાં આવવી જરૂરી છે. નહીતર તમને લોકોને એમ પૂછે કે ભાઈ યતિ કોને કહેવાય, તો યતિની આપણે વ્યાખ્યા જ શીખી ના હોય, એના પારિભાષિક શબ્દથી આપણે વિદિત ના થયા હોય તો એ ક્યારેય સમજાઈ શકે નહીં. યતિ કોને કહેવાય? પંક્તિને ગાતા ગાતા જે જગ્યાએ અટકી જઈએ તેને યતિ કે અટક સ્થાન તેને યતિ કે અટક સ્થાન કહેવામાં આવે છે. મિત્રો ખાસ આપણે યાદ રાખીશું કે કોઈ પણ પદ્ય રચના હોય તો એ પદ્ય રચનાને સળંગ સૂત્રતાથી ક્યારેક ગાઈ શકાતી નથી. ગાતા ગાતા આપણે એને સાદી ભાષામાં એમ કહેવું તેમ કહી શકીએ કે ગાતા ગાતા શ્વાસ લેવા માટે જ્યાં ઊભા રહેવું પડે એને યતિ અથવા અટક સ્થાન કહેવાય. કોઈ પણ પંક્તિ તમે ગાતા હોય, દાખલા તરીકે બળની વાતો બહુ કરે, તમે અટક્યા અને એ જ્યાં અટક્યા છો એના કેટલા અક્ષરે તમે અટક્યા તો એનું યતિ સ્થાન થયું કહેવાય, એનું અટક સ્થાન થયું કહેવાય. દરેક છંદના યતિ સ્થાન નિશ્ચિત છે, નક્કી છે. દાખલા તરીકે પૃથ્વી છંદ છે તો પૃથ્વી છંદનું યતિ સ્થાન છે 8મા કે 9મા અક્ષરે. મંદાક્રાંતા છંદ છે તો મંદાક્રાંતાનું યતિ સ્થાન છે 4થા અથવા 10મા અક્ષરે, 4થા અથવા 11મા અક્ષરે છે. અહીંયા દરેક છંદના યતિ સ્થાન છે, એ યતિ સ્થાન મિત્રો નિશ્ચિત છે. પંક્તિને ગાતા ગાતા જે જગ્યાએ અટકી જઈએ, અથવા એને બહુ સાદી રીતે કહીએ કે પંક્તિને ગાતા ગાતા જે જગ્યાએ ઊભા રહી જઈએ તેને યતિ સ્થાન કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે યતિ ભંગ કોને કહેવાય? યતિ ભંગ કોને કહેવાય? યતિ ભંગ કોને કહેવાય? યતિભંગની વ્યાખ્યાથી તમે લોકો વિદિત થવા જોઈએ કે યતિભંગ કોને કહેવાય કે મૂળ યતિ સ્થાન કરતા પહેલા કે પછી આવતા યતિને યતિભંગ કહેવામાં આવે છે. મૂળ યતિ સ્થાન, દાખલા તરીકે મંદાક્રાંતા છંદનું મૂળ યતિ સ્થાન 4થા અથવા 11મા અક્ષરે આપેલું છે. તો આ મૂળ યતિ સ્થાન વ્યાખ્યા શું કહે છે કે મૂળ યતિ સ્થાન કરતા પહેલા કે પછી આવતા યતિને યતિભંગ કહેવામાં આવે છે. હવે તમને મિત્રો આમાંથી પ્રશ્ન કેવો પૂછાય? અહીંયા દાખલા તરીકે તમને 3 એટલે 4 આવતું હતું એના પહેલાં આવી ગયું, મૂળ યતિ સ્થાન કરતાં પહેલાં તો 3 આવી ગયું, અને મૂળ યતિ સ્થાન કરતાં પછી તો અહીંયા 12 આવી ગયું. અને તમને એમ પૂછે કે 3 અને 12 આવેલો યતિભંગ કયા છંદનો છે, તો મિત્રો આપણને ખબર પડવી જોઈએ. અહીંયા પૃથ્વી છંદ છે તો પૃથ્વી છંદનું 8 અને 9 છે, અને એની જગ્યાએ 7 અને 10 આપેલું હોય તો આપણને એ યતિભંગ થયો છે એવી સમજણ પડવી જોઈએ. એ ક્યારે ખ્યાલ આવે? આપણે યતિભંગની વ્યાખ્યાથી વિદિત હોઈએ ત્યારે. મિત્રો અહીંયા આ પારિભાષિક શબ્દો તમારા મગજમાં જો ઉતરી જાય અને તમે એની વ્યાખ્યાથી વિદિત થઈ જાઓ તો તમને છંદના લઘુગુરુ કરવાનું કામ અને છંદની માત્રાઓ ગોઠવવાનું કામ તમારા માટે ખૂબ જ સહેલું થઈ જાય છે. એના પછી આપણે ચરણ કોને કહેવાય? ચરણ કોને કહેવાય? ચરણની વ્યાખ્યા, ચરણ કોને કહેવાય? ચરણ
ચરણને આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો એને પંક્તિ પણ કહેવાય કે ચરણ કોને કહેવાય? અક્ષરોના, એની વ્યાખ્યા અક્ષરોના ચોક્કસ માપવાળી પંક્તિને ચરણ કહેવામાં આવે છે. અક્ષરોના ચોક્કસ માપવાળી જે પંક્તિ હોય એ પંક્તિને ચરણ કહેવામાં આવે છે. તો મિત્રો આપણે અત્યારે આટલે વ્યાખ્યાઓમાં અટકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ છીએ એના પછીના ઘણા બધા પારિભાષિક શબ્દો હજુ આપણે વ્યાખ્યા સ્વરૂપે તમારે શીખવાના છે અને એ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે શીખીશું. બધાને મારા જય સ્વામિનારાયણ. થેન્ક યુ વેરી મચ.